નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરામાં ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। વડોદરામાં પરશુરામજીના જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફે સોઢા દ્વારા ધાર્મિક નગર યાત્રા કાઢવામાં આવી હતી। ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દર વર્ષ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાય છે। આજે અખાત્રીજ છે। અખાત્રીજ એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ। વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળે છે। આ વખતે વિશેષતા એ છે કે જે શોભાયાત્રા નીકળી રહી છે એની આગેવાની મહિલાઓ કરી રહી છે અને સાથે સાથે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એને વખોડવા માટે આમાં આતંકવાદ વિરોધી પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપના છે એ સપનાને અનુરૂપ વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે। અહીંયા આ શોભાયાત્રામાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો, વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સંતોમાં જ્યોતિનાથ છે, હર્ષદ બાપા છે, રજની બાપુ છે, કુબેર બંડેરના દિનેશગીરી નંદગીરી મહારાજ અને આને ફ્લેગ ઓફ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી આવી રહ્યા છે। આ શોભાયાત્રા એ વડોદરામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે। એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે। આની વિશેષતા એ છે કે હિન્દુઓની યાત્રા નીકળતી હોય અને વડોદરાના પૂર્વ વિસ્તારના તમામ મુસ્લિમ સંગઠનો પણ ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે। એટલે આ એકતાનું પ્રતીક પણ પૂર્વ વિસ્તારમાં માની શકાય એવી શોભાયાત્રા। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ દ્વારા વડોદરા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ આન બાન અને શાન સાથે પ્રસ્તાવ કરાવેલી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની શોભાયાત્રામાં દેશભક્તિના ગીતોએ દેશદાજના અનોખા દર્શન કરાવ્યા હતા। શાંતિ સમિતિ અને મુસ્લિમ સંગઠનોએ પણ શોભાયાત્રાનું નવ સ્થળે ભાવભીનું સ્વાગત કરી પરસ્પર કોમી એકતાનો ભવ્ય સંદેશ આપ્યો હતો। કેસરી ધજા સાથે માથે કેસરી સાફા બાંધી હજારો ભાઈઓ બહેનોએ ટુ વ્હીલર સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રાના પ્લોટમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા નગરજનોએ કાળી પટ્ટી ધારણ કરી હતી। તે ઉપરાંત ઇલેક્શનનો સ્પષ્ટ સંદેશ આપતા પ્લોટ પણ નગરજનોનું આ શોભાયાત્રામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। શોભાયાત્રાના રોડ પર આકાશી આતિશબાજી, ફટાકડાના ધૂમ ધડાકા, ડીજેના દોર વચ્ચે યુવાઓએ નૃત્ય કરી આકર્ષણ જણાવ્યું હતું। ખાસ કરીને છાવાસે સંભાજીરાવ મહારાજને જંજીરોમાં બાંધેલા લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો પ્લોટ આ શોભાયાત્રામાં ખૂબ જ છવાયો હતો। પ્લોટ પર બેનર લાગ્યું હતું, તે હાથી ઘોડા तोप तलवारें फौज तो तेरा सारा है पर जंजीर में जकड़ा राजा मेरा अभी सब पे भारी है। संभाजी महाराजનું શૌર્ય દર્શાવતા એક અન્ય બેનર પર ઉલ્લેખ થયો હતો કે મન કે જીતે જીતે મન કે હારે હાર સહિતના અનેક બેનરોએ વડોદરાના નગરજનોનું ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। નિર્ધારિત રોડ પરથી આગળ વધી શોભાયાત્રા રાતે 9:15 કલાકે માંડવી ટાવર પહોંચતા પૂર્વ ડીજે બંધ કરાવી હતી। મોડી રાતે કાશીના પંડિતો દ્વારા લેડીપુરા ભેટ પાસે ભવ્ય મહાઆરતી કરવાઈ હતી। ત્યાંથી આગળ વધી મધરાતે અમદાવાદથી પોળ પંચમુખી મહાદેવ ખાતે આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા સુખરૂપે સંપન્ન થતા તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો। આ શોભાયાત્રાના મોભી અને દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, વડોદરાના મેયર પિંકીબેન સોની, અસ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, કોર્પોરેટર હેમિશાબેન ઠક્કર, જાગૃતિબેન કાકા, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટ હિમાંશુ જોશી, વડોદરા।